રાજકોટમાં લગભગ છેલ્લા એક મહિનાથી કૌભાંડ થયું હોવાની વાતને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટી સામસામે આવી ગઈ છે। આ બાબતને લઈને આજે ફરી આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં આપ કાર્યકર્તાએ ભાજપ દ્વારા મોકલાવેલ નોટિસ પણ ફાડી નાખવામાં આવી હતી। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। રાજકોટમાં મેયરનો જે વોર્ડ છે એ 4 નંબરના વોર્ડમાં ભાજપના કોર્પોરેટર પરેશભાઈ પીપળિયા દ્વારા ગેરકાયદેસર બાંધકામ ખડકી દઈ લોકોને વેચી કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યા હતા। તેમનો આક્ષેપ હતો કે શહેરની ગ્રીનલેન્ડ ચોકડી પાસે તિરુપતિ બાલાજી સોસાયટીમાં 18 મીટરના રોડમાં કેનાલ ઉપર 6 મીટર જગ્યા ઉપર ગેરકાયદેસર દુકાનો અને મકાનો ઊભા કરી દેવામાં આવ્યા છે અને આના કારણે રસ્તો જે છે એ ટૂંકો થઈ ગયો છે। આ બાંધકામને કારણે અહીંયા આસપાસ રહેતા 5000 જેટલા લોકોને મુશ્કેલી ભોગવવી પડી રહી છે। તો આ બાબતને લઈને રાજકોટ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા રાહુલ ભુવાએ અવાજ ઉઠાવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે આ વિસ્તારમાં મેઇન રોડ ઉપર મકાનો અને દુકાનો ગેરકાયદેસર રીતે બનાવી નાખવામાં આવ્યા છે। આ બધી ઘટના બાદ ત્યાં કાર્યવાહી કરવામાં આવી અને દુકાનના જે માલિકો છે એમને નોટિસ પાઠવવામાં આવી। જ્યારે ભાજપ કોર્પોરેટર પરેશભાઈ પીપળિયાએ આપ કાર્યકર્તા રાહુલભાઈ ભુવા પર બદનક્ષીનો દાવો કર્યો છે। આ સમગ્ર મામલે આજે આપ દ્વારા પત્રકાર પરિષદના માધ્યમથી શું માહિતી આપવામાં આવી એ સાંભળીએ। સૌથી પહેલા તો આજના આ પત્રકાર પરિષદમાં સૌ પ્રેસ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। રાજકોટ વોર્ડ નંબર 68 આમ આદમી પાર્ટીનો ઇન્ચાર્જ મારું નામ રાહુલભાઈ ભુવા છે। મને થોડા સમય પહેલા વોર્ડ નંબર 4ના પરેશભાઈ પીપળિયા દ્વારા એક બદનક્ષીની નોટિસ આપવામાં આવેલી છે અને સમગ્ર ઘટના એ હતી કે તિરુપતિ સોસાયટીના વિસ્તારના લોકોએ ત્યાં રોડ ઉપર દુકાનો બની ગઈ હોવાથી પોતાનો રોડ નાનો થઈ ગયો હોવાથી મને બોલાવેલ હતો અને ત્યારે હું ત્યાં ગયો અને તપાસ કરી અને જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે રોડ ઉપર દુકાનો બનાવી નાખવામાં આવેલી છે। ત્યારબાદ મેં ત્યાંના અધિકારી ને વાત કરી શ્રીવાસ્તવ સાહેબને, પણ એને કોઈ રસ ન લીધો એટલે બીજે દિવસે મીડિયા મિત્રોને મેં બોલાવેલા હતા અને મીડિયા મિત્રોને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને મીડિયા મિત્રોએ આ સમગ્ર ઘટના ઉજાગર કરી અને કમિશનરશ્રીને પણ સવાલ પૂછેલા અને ત્યારબાદ ત્યાંના જે સ્થાનિક જે રોડ ઉપર દુકાનો બનાવવામાં આવેલી હતી અને એ દુકાનોને નોટિસ આપવામાં આવી કે ભાઈ આ 15 દિવસમાં દુકાનો શા માટે ખાલી ન કરવી, આ અંગેની નોટિસો આપવામાં આવી અને દબાણ દૂર કરવાનું કહ્યું। તો ત્યારબાદ આ ઘટના સ્થાનિક કોર્પોરેટર પરેશભાઈ પીપળિયાને ન ગમી અને એમને મને બદનક્ષીની નોટિસ આપી છે। આ નોટિસ આપની સમક્ષ હું એ દર્શાવું છું। આ નોટિસ એમને મને આપેલી છે અને ત્યારે આજે આ પ્રેસ વાર્તાના માધ્યમથી હું એમને અને સમગ્ર જનતાને પણ કહેવા માંગુ છું કે એ જગ્યા, એ દુકાનો કઈ રીતે અને કેવી રીતે કોની માલિકીની છે અને કોને આપેલી છે। આજે એ દુકાન જેમને વેચેલી છે એમાંના એક વ્યક્તિ મેપાભાઈ ભરવાડ એમનું નામ છે અને મેપાભાઈ ભરવાડે 9.5 લાખ રૂપિયા આ વ્યક્તિઓને અલગ અલગ આપેલા છે અને આજે એ મેપાભાઈ ભરવાડ પોતે પોતાના 9.5 લાખ રૂપિયા લેવા માટે પણ તલપાપડ કરી રહ્યા છે અને એ દુકાનો ખાલી કરાવવા કે દુકાનો બીજા કોઈ ન લે એ ઉદ્દેશથી જ એ સમયે મેં આ મુદ્દા લોકોની સમક્ષ, જનતાની સમક્ષ મૂકેલો હતો। આજે આ પ્રેસ વાર્તામાં બરાબર જે દુકાન ખરીદનાર વ્યક્તિ છે કે જેના પૈસા ગયા છે અને જે દુઃખી છે, જે રડી રહ્યા છે એ મેપાભાઈ ભરવાડ પણ ખૂબ પોતે ઉપસ્થિત છે। તો હું મેપાભાઈને બોલાવીશ, આપ એમની પરિસ્થિતિ જુઓ। મીડિયા મિત્રોને પણ વિનંતી કરીશ કે મેપાભાઈ પોતે વિકલાંગ છે, શારીરિક રીતે પોતે એમની જુઓ, આવા હાલત જુઓ। અહીંયા આવો મેપાભાઈ, આ વિકલાંગ વ્યક્તિ છે કે જે ચાલી પણ શકતા નથી। આ વિકલાંગ વ્યક્તિએ પોતાની અહીં બેસો મેપાભાઈ બેસો, આ વ્યક્તિએ 9.5 લાખ રૂપિયા દુકાનના આપેલા છે અને આ વ્યક્તિ એ પોતાની રાત દિવસની કમાણી ભેગી કરી અને એમને આપેલા છે અને એના તમામ પુરાવા મેપાભાઈ એ ફાઇલ ક્યાં આપની બેન આવો અહીંયા, આ એમના વાઇફ છે અને તમામ પુરાવા આજે હું મીડિયા સમક્ષ મૂકું છું કે કઈ રીતે કેની માલિકી કેવી રીતે બેસો બેન। હવે મેપાભાઈને આ વ્યક્તિઓએ દુકાન વેચી છે, એમાં આ વ્યક્તિઓના મેપાભાઈએ નામ ફોટા સહિત આપેલા છે। એમાં વોર્ડ નંબર 4માં રવિભાઈ ગોંડલિયા એક ડોક્ટર છે બરોબર, એમને 9.5 લાખ રૂપિયા મેપાભાઈ આપેલા છે। એમની સાથે હતા વલ્લભભાઈ પીપળિયા અને પરબતભાઈ રંગાણી। આ 3 વ્યક્તિઓએ સાથે મળી અને મેપાભાઈ સાથે ડીલ કરી હતી। વાત એટલી નથી કે ભાઈ આ 3 વ્યક્તિઓ ડીલ કરી 9.5 લાખ રૂપિયા લીધા
બદલામાં આ વ્યક્તિ એને ડોક્યુમેન્ટમાં કહી શકાય ને લખીને આપેલું છે સૂચિતમાં. હવે જ્યારે મેપાભાઈ આ વ્યક્તિને શૈલેષભાઈ આસોદરિયા નામના વ્યક્તિ છે, શૈલેષભાઈ આસોદરિયા નામના વ્યક્તિ આખી ફાઇલ બનાવીને આપેલી છે અને ફાઇલમાં મેપાભાઈએ 9.5 લાખ રૂપિયા આપેલા છે. ફાઇલમાં માત્ર 1 લાખ રૂપિયાનું લખાણ કરવામાં આવેલું છે, માત્ર 1 લાખનું લખાણ. અને જ્યારે મેપાભાઈ શૈલેષભાઈને ફોન કરીને પૂછે છે કે ભાઈ મારે હવે શું થશે, મારા 9.5 લાખનું શું થશે, ત્યારે શૈલેષભાઈ એવો જવાબ આપે છે, અરે ભાઈ હું આપને ઓળખતો પણ નથી. અને જ્યારે પૈસા અલગ વ્યક્તિઓ લે છે, દસ્તાવેજમાં અલગ વ્યક્તિઓ સિગ્નેચર કરે છે, સાઇન કરે છે, અને જ્યારે એમની પાસે જવામાં આવે છે ત્યારે આ લોકો એવો જવાબ આપે છે કે મને આ વિશે કંઈ જ ખબર નથી. તો સાથે મળી અને આ બધા લોકોના રૂપિયા લૂંટી રહ્યા છે, સાથે મળી આવા ગરીબ માણસો, વિકલાંગ માણસો બરોબરના રૂપિયા લૂંટી રહ્યા છે. આજે હું એ તમામ લોકોને કહેવા માંગુ છું કે આ બધા જની પાછળ જો કોઈનો હાથ હોય તો એ કોર્પોરેટર પરેશભાઈ પીપળિયાનો જ છે. આજે મને એને નોટિસ આપી છે, નોટિસ અને ધમકાવા માંગી રહ્યા છે. નોટિસ આપી અને એવું કહે છે જાહેરમાં માફી માંગો. હું શા માટે માફી માંગુ? મેં એવો કયો ગુનો કર્યો છે? આજે આવા ગરીબ માણસોના રૂપિયા જઈ રહ્યા છે, એવો અવાજ ઉપાડીએ તો એ ગુનો લાગે છે એમને. એમ લાગે ના, અમારી સામે કોઈ જ ન બોલવું જોઈએ, બરોબર, કોઈ અમારી એક પણ વાત ન કરવા જોઈએ. તો આવા તો વિસ્તારમાં કેટલા એવા પ્લોટો, કેટલી એવી દુકાનો કોર્પોરેટરો, નેતાઓ લેતા હોય છે, એમને આપતા હોય છે. એક પણ જગ્યા એવી હોતી નથી કે જેમાં બિલ્ડરે કોર્પોરેટરને કે અધિકારીનો હપ્તો ન આપવો પડે. તમામ જગ્યાએ હપ્તો આપો તો જ કામ થાય છે, તો જ બાંધકામની પરમિશન આપવામાં આવે છે. પરંતુ હું તો ત્યારે બોલ્યો હતો કે આવા ગરીબ લોકો દુકાન ખરીદે પછી આ લોકો કોઈ જવાબ નથી આપતા હોતા. 6 મહિના પછી કે 1 વર્ષ પછી જ્યારે એની દુકાન પડે ત્યારે આ લોકો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દે. તો મારે આજે મેપાભાઈને પણ કેવું છે, મેપાભાઈને બે પણ પ્રશ્ન પૂછવા છે જેથી આપ સૌને પણ ખ્યાલ આવે. મેપાભાઈ, તો વિશેષ વાત મેપાભાઈ પણ આપણને આજે કરશે કે ભાઈ કઈ રીતે, શા માટે, બરોબર, કઈ રીતે એમને કોને પૈસા આપ્યા હતા અને આ પાછળ બરોબર કેટલા લોકો રહેલા છે. તો મેપાભાઈ વાત રજૂ કરશે. સાહેબ વલ્લભભાઈ પીપરિયા, રવિ ગોંડલિયા અને પરબત રંગાણી 3 હસ્તક મેં દુકાન ખરીદેલી છે 9,51,000 રૂપિયા. લાખ રૂપિયાનું મને લખાણ કરી આપેલું. લખાણ કરી આપેલી વ્યક્તિ એ બીજી છે, શૈલેષભાઈ આસોદરિયા. અત્યારે મેં ફોન કર્યો એને તો એ કહે કે અમારે આમાં કાંઈ છે જ નહીં. વલ્લભભાઈને ફોન કર્યો તો એને ફોન ઉપાડ્યો નહીં, કોઈ જવાબ સરખો આપતા નથી. નહીં, કોઈ ખબર નથી. અને એ વ્યક્તિ એવું બોલેલી કે સરકારનું કોઈ પણ ડેમોલેશન આવે તો એના ડબલ પૈસા તમારે પાછા લઈ જવા. નોટિસ આવે તો નોટિસ આપી જવાની, પૈસા તમારા લઈ જવાના, એવું મને 13 મહિના પહેલાં કીધેલું હોય. છેલ્લે 1.5 થી 2 મહિના પહેલાં પરેશભાઈ આવી એવું કહી ગયા કે 1.5 ફૂટ દુકાનથી આગળ જગ્યા છોડી તમારી દુકાન બચી જાય, રોડ નીકળી જશે. અત્યારે કોઈ ફોન ઉપાડતા નથી કે કોઈ ચર્ચા કરતા નથી. મજૂરી કામ કરું સાહેબ, ધંધો કરવા માટે. છોકરાને મારે કે મારા કીધે હરીફરી હગાતું છે નહીં, ધંધો કરવા માટે લીધી તો એ પછી 25મે દિવસે નોટિસ આવી ગઈ માપણી કરવા વાળા રોડ. 13 મહિના થયા. એ લોકો 13 મહિનાથી હું કે જ કરું છું, કોઈ મને જવાબ આપતા નથી. એવો જવાબ આપે કે નોટિસ આવે એટલે લઈને હેલા આવજો, નોટિસ આવી તો કે પડે ત્યાં હવે આવજો, આવો જવાબ આપે. તો ન્યાય રાખો, ડર રાખો. આવી તમારી નોટિસોથી મને કોઈ ફેર પડતો નથી. આ જાહેરમાં હું નોટિસ બરોબર ફાડી નાખું છું, અને કદાચ મારી ઉપર કેસ કરવો હોય, મને જેલમાં નાખી દેવો હોય તો જેલમાં પણ આપ નાખી શકો છો. અમે આવી નોટિસોથી ડરવાવાળા વ્યક્તિ નથી. આ નોટિસનો હું ઘાત કરું છું, બરાબર. તમારે જે નોટિસ આપવી હોય, જેટલી નોટિસ આપવી હોય આપી દો. અને કદાચ આવતીકાલે કોઈ પણ બાબતે મને આપને ફિટ કરવો હોય, આપણે કંઈ કરી લીધું છે, આપ ધમકીઓ અપાવડાવો છો, અત્યારે આપ ડરાવવાનો પ્રયત્ન કરો છો, પણ હું આપ સૌને કહેવા માંગુ છું અમે ડરવાવાળા નથી, અમે ડબલ તાકાતથી લડશું. અને જ્યારે ઈશ્વરે બીજો જન્મ આપ્યો છે ને એ આવા લોકોના સાથ આપવા માટે આપ્યો છે. તો ગમે તે પરિસ્થિતિમાં એમને પણ અમે ન્યાય અપાવીને રહેશું, એમના રૂપિયા પણ પાછા અપાવીને રહેશું, એ પણ હું ખાતરી એમને આપું છું. અને વિશેષ વાત એ કરવાની કે તમે આવા કેટલાય બાંધકામો કરેલા છે, કરો કેસ. આપનામાં હિંમત હોય તો જાઓ કોર્ટમાં, હું કોર્ટમાં તમામ પુરાવા સાથે તમામ દસ્તાવેજો રજૂ કરીશ. અને એક નહીં, આવા કેટલાય નેતાઓ ભેગા મળી આ ધંધા કરે છે, એ બધાની ફાઇલો ખોલવા હું તૈયાર છું.
તો ફરીથી આવા લાચાર વ્યક્તિઓને જોઈ શકો છો મીડિયાના મારફતે, લોકોના મારફતે. આવા વ્યક્તિઓના આ વિકલાંગોની પાસે જઈ અને કંઈ આપી અને ફોટા પડાવો છો અને એમ કહો છો અમે વિકલાંગોની મદદ કરીએ છીએ. આવું કરો છો. 9.5 લાખ રૂપિયા આ વ્યક્તિએ ગઈકાલે મને કીધું કે સોનું વેચીને 9.5 લાખ રૂપિયા. તમે વિચાર તો ખરા, આજે મારા આંખમાં આંસુ છે, જજરિયા છે કે સોનું વેચીને કોઈ વ્યક્તિ 9.5 લાખ રૂપિયા ભેગા કરે છે. આખા જીવનની કમાણી એમની, આખા જીવનની કમાણી કોઈ એક વ્યક્તિને આપે છે અને તમે એને આવી ફાઇલો બનાવીને બરોબર એમ કહો છો પડશે નહીં, પડશે તો હું બેઠો છું, ચિંતા કરવાની નથી. 1 લાખનું લખાણ નહીં, ફાઇલમાં ક્યાંય સિગ્નેચર સાક્ષીની નહીં, જે વ્યક્તિએ લીધું છે એને ખબર નથી કે મેં સાઇન કરી છે બરોબર. કોઈ જાતનો આઈડિયો નહીં, બસ મામા બનાવવાની વાતો અને આ રીતે પૈસા બનાવવાના છે. આજે હું આ તમામ નેતાઓના પરિવારના લોકોને પણ એક વિનંતી કરું છું કે આપના લોકોને સમજાવો કે ભાઈ આવા ગરીબ માણસોની આયુ લાગશે, આવા ગરીબ માણસની જો આયુ લાગશે ને તો ધનોત પનોત નીકળી જાય. આ બધા રૂપિયા, લાખો કરોડો રૂપિયા બરોબર ક્યાંય દવાખાનામાં કામ નહીં આવે. જ્યારે ભગવાન સામે જોશે, આ શ્રાવણ મહિનાનો પવિત્ર સોમવાર છે, માધવને હું વિનંતી કરું છું કે આવા લોકો માટે કોઈએ તો બોલવું પડશે ને, કોઈએ તો બહાર આવવું પડશે ને. તો મારા આ મીડિયાના માધ્યમથી બરોબર જે કોઈ નેતા જોઈ રહ્યા છે, સમાજના આગેવાનો જોઈ રહ્યા છે, એ પણ મદદ કરે, એ પણ આ વ્યક્તિને ન્યાય અપાવે એવું હું આપ સૌને વિનંતી પણ કરું છું. ક્યાં નેતાઓ છે કે આ પ્રકારના કૃત્યો કરે છે? હવે આ ભાઈ ફોટા આપે છે, ફોટા આપ્યા છે, આ બધા ભાજપના લોકો છે. વોર્ડ નંબર 4ના વિધાનસભા 68ના લોકોને હું પૂછવા માંગુ છું, આ રવિભાઈ ગોંડલિયા, વલ્લભભાઈ પીપળિયા, શૈલેષભાઈ આસોદરિયા કે પરબતભાઈ રંગાણી કોણ છે? લોકોને ખબર છે, જનતાને ખબર છે આ કોના માટે કામ કરે છે બરોબર, અને કોની સાથે હોય છે. તો આ કોર્પોરેટરની સાથે હોય છે, દરરોજ સાથે મળી અને આવા કાંડ કરે છે. આવા લોકો પાસેથી, ગરીબ લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે અને જ્યારે સમય આવે, દુકાન પડે અથવા જ્યારે રૂપિયા લેવાના આવે ત્યારે આ લોકો ફોન ઉપાડતા નથી અને એવો જવાબ આપે તાઈ કરી લે. હવે આ શૈલેષભાઈ આસોદરિયાએ એવું કીધું કે ભાઈ મને ખબર જ નથી આખી વાતની. વિચાર કરો, જેની આમાં સિગ્નેચર છે, નોટરી કરાવેલી છે, નામ છે, એને ખબર જ નથી કે મને મારી જાણબાર થઈ ગયું છે આ બધું, મને કાંઈ ખબર નથી. તો આ 3 વ્યક્તિ, રવિભાઈ ગોંડલિયા બરોબર એ પૈસા ઉઘરાવે છે 9.5 લાખ રૂપિયાના દવાખાને, સેટેલાઇટ ચોકમાં એના દવાખાને 2 હપ્તામાં. પેલો હપ્તો 4.5 લાખ રૂપિયાનો હતો અને બીજો હપ્તો 5 લાખ ને 1,000 રૂપિયાનો હતો. 9,51,000 રૂપિયા આ વ્યક્તિ બરોબર આ કન્ડિશનમાં દવાખાને જઈને જઈ રહ્યા છે. તો આ બધાના નામ સહિત પુરાવા કે હાલ્યો. હવે આ વ્યક્તિ ક્યાં રખડશે? કમિશનર પાસે જશે, મળતા નથી. કોઈ કમિશનર, કલેક્ટર મળતા નથી. કોઈ જગ્યાએ આવા વ્યક્તિને જવાબ મળતા નથી. ધક્કા ખાય છે, બરોબર બહાર બેસવું પડે છે, બહાર બેસીને આવતા રહીએ છે. તો હું લોકોને કહેવા માંગુ છું કે આત્મા જગાડવાની આજે જરૂરિયાત છે, કોઈએ તો બોલવાની જરૂરિયાત છે. આ એવો ડરનો માહોલ કર્યો છે કે તમારું નામ હોય તો નામ નહીં લેવાનું. સ્થાનિક વિસ્તારના તિરુપતિ સોસાયટી વિસ્તારના લોકોએ મને રાતે બધું કીધું કે આ વ્યક્તિની દુકાન છે, આનો હાથ છે. બીજે દિવસે એ લોકોને ધમકાવવામાં આવે કે નામ લઈને દેખાડો. આવી દાદાગીરી કરશો તમે, અને આવી દાદાગીરી કરશો, ઈશ્વર જોઈ રહ્યો છે, ભગવાન જોઈ રહ્યો છે. ગેરકાયદેસર દબાણ કોર્પોરેટરે કર્યું હોય કે અન્ય કોઈ પણ વ્યક્તિએ કર્યું હોય, અહીંયા હેરાનગતિ મેપાભાઈ ભરવાડ જેવા લોકોને પડી રહી છે, જેમણે આમાં રોકાણ કર્યું છે. સ્થાનિકોને પડી રહી છે, જેઓ રોજ આ રોડ રસ્તાની જે તકલીફો છે વેઠી રહ્યા છે. એટલે આશા એ રાખીએ કે આગળ જે પણ પગલાં લેવામાં આવે એ પ્રજાના હિતમાં હોય. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.